હેલો વિદ્યાર્થી મિત્રો, ભક્તિ ઇન્ટરનેશનલ સ્કૂલની આ વિડીયો લેક્ચર સિરીઝમાં હું આપનું ફરીવાર હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, અગાઉ આપણે ઘણા બધા લેક્ચરો જોયા, જેમાં ધોરણ 10 વિષય ગુજરાતીના ગ્રામરના અલગ અલગ ટોપિક જોયા હતા. આજે વિદ્યાર્થી મિત્રો આપણે ધોરણ 10 ગુજરાતી એમ કહી શકાય કે ગુજરાતી વિષયમાં આપણે લેખન વિભાગ આવે છે તેની આપણે ચર્ચા કરીશું. તો લેખન વિભાગમાં આપણે કહીએ કે જુદા જુદા પ્રશ્ન પ્રકારો પૂછાય છે, જેમ કે અર્થ વિસ્તાર એટલે કે વિચાર વિસ્તાર, ત્યારબાદ અહેવાલ લેખન, ત્યારબાદ સંક્ષેપીકરણ અને નિબંધ લેખન. આ પ્રકારે 4 અલગ અલગ પ્રશ્નો પૂછાતા હોય છે, બરાબર. તેમાં આજે લેખન વિભાગમાં પહેલો પ્રશ્ન પ્રકાર તેની આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છે, એ છે અર્થ વિસ્તાર. અર્થ વિસ્તાર, બીજું નામ તેનું વિચાર વિસ્તાર પણ છે. તો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કોને કહેવામાં આવે છે? વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ પેપરમાં પ્રશ્નપત્ર છે તેમાં કાવ્ય પંક્તિ આપેલી હોય, અથવા તો કોઈ મુક્તક આપેલું હોય, અથવા તો કોઈ ગદ્યની કોઈ ઉક્તિ આપેલી હોય, એટલે કે કોઈ લીટી આપેલી હોય, કોઈ સુવિચાર આપેલો હોય અને તેનો વિચાર વિસ્તાર કરવાનું કહે છે. 10મા ધોરણમાં વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે જોઈએ તો અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર ટોટલ 4 માર્કનું પૂછાય છે. 4 માર્ક અર્થ વિસ્તાર અથવા તો આપણે કહી શકીએ વિચાર વિસ્તાર, બરાબર છે. કોઈ પણ કાવ્ય પંક્તિ અથવા તો કોઈ મુક્તક હોય છે, કોઈ શ્લોક હોય છે, અથવા તો કોઈ સુવિચાર હોય, અથવા તો એમ કહી શકીએ કોઈ ગદ્યમાં કોઈ ઉક્તિ એટલે કે કોઈ લીટી હોય, કોઈ વાક્ય હોય અને તેનો અર્થ સમજી તેને અર્થને વિસ્તારથી લખવાનું છે, તો આ અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર થયો. વ્યાખ્યાયિત દ્રષ્ટિએ આપણે જોઈએ અર્થ વિસ્તાર: પંક્તિ કે ગદ્ય ઉક્તિના વિચારને અથવા તો કહી શકાય કે અર્થને વિસ્તારીને વર્ણવવું તેને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. શું કહે છે? કોઈ પણ પંક્તિ હોય અથવા તો કોઈ ગદ્ય ઉક્તિ કે કોઈ લીટી હોય, બરાબર છે, કોઈ વાક્ય છે, તેના વિચારને એટલે કે તેનો જે અર્થ છે, તેનો જે મર્મ છે, તે કાવ્યનો જે પંક્તિ છે અથવા તો કોઈ વાક્ય છે, તેનો જે મર્મ છે એટલે કે તેનું રહસ્ય શું છે, એટલે કે તે વાક્યમાં કે એ પંક્તિમાં શું કહેવા માગે છે, બરાબર છે, તેના વિચારને, તેના અર્થને સમજીને તેને વિસ્તારપૂર્વક એમ કહેવાય કે વર્ણવવું, તેને અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર કહેવામાં આવે છે. 10મા ધોરણમાં અર્થ વિસ્તાર 4 માર્કનું પૂછાય છે. ઓકે, ત્યારબાદ આપણે જોઈએ કે અર્થ વિસ્તાર કરવા માટે શું કરવું પડે. એક કાવ્ય પંક્તિ આપેલી હોય, કાવ્ય પંક્તિને બરાબર વાંચો, તેને સમજો. કાવ્ય પંક્તિ શેના વિશે છે, શું કહેવા માગે છે, આ બધું વ્યવસ્થિત એમ કહેવાય કે કાવ્ય પંક્તિને 2 થી 3 વાર વાંચન કરીએ. 2 થી 3 વાર આપણે કાવ્ય પંક્તિ વાંચીએ એટલે ધીરે ધીરે તેનો અર્થ શું છે એ સ્પષ્ટ થશે. 1 વાર વાંચો, 2 વાર વાંચો, આવી રીતે એમ કહેવાય કે જે કાવ્ય પંક્તિ છે તેના 2 રીતે અર્થ નીકળશે. એક કે કાવ્ય પંક્તિમાં આપણે દેખીતો એટલે કે સીધી રીતે આપણને શું અર્થ, શબ્દનો શું અર્થ મળે છે એ એક અર્થ છે. બીજો અર્થ તમે 2 થી 3 વાર વાંચશો ત્યારે કાવ્ય પંક્તિમાં જે શબ્દો છે એનો એક કરતાં કંઈક બીજો નવો એટલે કે ગૂઢ અર્થ થતો હશે કે ઊંડો અર્થ થતો હશે, બરાબર છે. તો આવી રીતે 2 આપણને અર્થ મળતા હોય છે જુદા જુદા. એટલે ટૂંકમાં 1 થી 2 વાર વાંચો તો આપણને ખ્યાલ આવે કે ખરેખર કાવ્ય પંક્તિમાં શું કહેવામાં આવ્યું છે, શેના વિશે કહેવામાં આવ્યું છે. ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવું પણ બને કે કાવ્ય પંક્તિ આપણે વાંચતા હોય અથવા તો કોઈ પણ વાક્ય એ જે વિચાર વિસ્તાર કરવાનું છે એ વાંચતા હોય તો એમાં એકાદ શબ્દ આપણને ના પણ સમજાય. હવે એકાદ શબ્દ ના સમજાય તો બની શકે વિદ્યાર્થી મિત્રો આ જે વિચાર વિસ્તાર કરવાનો જે ચાવી છે એ શબ્દ છે એ જ છે, એટલે કે એક શબ્દ છે જે આપણને નથી સમજાણો એ જ વિચાર વિસ્તાર કરવાની એમ કહેવાય કે આખી ચાવી છે, એના લીધે જ આખો વિચાર વિસ્તાર થવાનો છે. તો આવા સંજોગોમાં શું કરવું? આવા સંજોગોમાં વિદ્યાર્થી મિત્રો એ શબ્દ ના સમજાય તો ફરી 1-2 વાર વાંચો વિચાર વિસ્તાર, અને એટલે કે ફરીવાર એ કાવ્ય પંક્તિ વાંચો અને એ શબ્દ ના સમજાય પણ એ શબ્દ એ કાવ્ય પંક્તિમાં કઈ જગ્યાએ છે અને આજુબાજુના શબ્દ સાથે એનો શું અર્થ થાય છે અને શું તાલમેલ આવે છે એ પ્રમાણે, એટલે કે ટૂંકમાં આજુબાજુનો તેનો સંદર્ભ જોવો પડે. તો આવી રીતે આપણને લગભગ ખ્યાલ આવી જાય કે વિચાર વિસ્તાર એટલે કે કાવ્ય પંક્તિ એનો અર્થ શું થાય, એનો મર્મ શું છે, આ બધું આપણને સમજાતું હોય છે. જોઈએ આપણે અર્થ વિસ્તાર કરવા માટે શું કહે છે. અપાયેલ પંક્તિને
2-3 વાર વાંચન કરો. જે પંક્તિ આપી છે, જે કાવ્ય પંક્તિ આપી છે અથવા તો જે ઉક્તિ આપી છે એનું 2-3 વાર વાંચન કરો. આપણે શું કરવાનું છે? કાવ્ય પંક્તિનો અર્થ લખવાનો છે, એ પણ વિસ્તારથી. હવે અર્થ લખવો પડશે અને વિસ્તારથી લખવો પડશે. તેના માટે સૌથી પહેલાં આપણે જે કાવ્ય પંક્તિ આપેલી છે એનો અર્થ આપણને ટૂંકમાં ખબર હોવો જરૂરી છે. જો ટૂંકમાં આપણને સમજાઈ જાય તો આપણે વિસ્તારપૂર્વક સચોટ રીતે લખી શકીએ. ત્યારબાદ તેના બધા શબ્દોનો અર્થ સમજો. કાવ્ય પંક્તિ, તેના બધા શબ્દોનો અર્થ આપણને ખ્યાલ હોય તો આખી કાવ્ય પંક્તિનો અર્થ આપણને ખ્યાલ આવે ને તો આપણે વિસ્તારપૂર્વક લખી શકીએ. ત્યારબાદ પંક્તિના વિચારને સમજ્યા બાદ તેના અર્થને વર્ણવવામાં મદદરૂપ થાય તેવા ઉદાહરણ અને દ્રષ્ટાંત વિચારો. વિદ્યાર્થી મિત્રો, આપણે શું કરવાનું છે? આપણે કાવ્ય પંક્તિ સમજાવવાની છે. કાવ્ય પંક્તિ સમજાવશું તો સાથે સાથે એમ કહી શકાય કે વધારે સચોટ રીતે સમજાવવું હોય તો કોઈ પણ કાવ્ય પંક્તિ છે એમાં એક બાબત સમજાવો, સાથે સાથે તેના જેવું ઉદાહરણ આપો. એટલે ઉદાહરણથી એ સમજવામાં એકદમ સિમ્પલ અને સરળ થઈ જાય. એટલે અહીંયા શું કહે છે? એવું કહેવાય છે કે કાવ્ય પંક્તિ જ્યારે વાંચો છો, એક એક શબ્દનો અર્થ સમજો છો તો એ કાવ્ય પંક્તિ સંપૂર્ણ વંચાઈ ગઈ, સમજાઈ ગયું. તો સાથે તમે જ્યારે બીજી વાર ત્રીજી વાર વાંચતા હો ત્યારે કાવ્ય પંક્તિના જે એવા શબ્દો છે જે કાવ્ય પંક્તિની મુખ્ય બાબત છે, તો એના જેવા બીજા સિમિલર વર્ડ્સ એમ કહી શકાય કે સમાનાર્થી બીજા ઉદાહરણો પણ આપણે વિચારી શકીએ કે જ્યારે આપણે વિચાર વિસ્તાર લખીશું ત્યારે આની સાથે આવું ઉદાહરણ પણ લખી શકાય. એ ઉદાહરણ કંઈક બીજી કાવ્ય પંક્તિ પણ હોઈ શકે, બીજું કોઈ વ્યક્તિનું વાક્ય પણ હોઈ શકે, બરાબર છે? આવું કોઈ પણ વાક્ય હોઈ શકે. પરંતુ એ કાવ્ય પંક્તિ આપણે જે છે જેનો વિચાર વિસ્તાર કરવાનો છે તેને, તેના ગુણોને અથવા તો તેમાં જે કહેવામાં આવ્યું છે તેના જેવું, તેને સમાન, તેને અનુલક્ષીને હોવું જરૂરી છે. ઘણીવાર એવું પણ બનતું હોય છે કે વિદ્યાર્થી મિત્રોને એવું મગજમાં આવે કે કાવ્ય પંક્તિ છે એ આપણે સમજી ગયા છે અને એનો વિચાર વિસ્તાર કરીએ તો વિચાર વિસ્તાર કરવામાં બીજી એક કાવ્ય પંક્તિ લખે અથવા તો શ્લોક લખે અથવા તો કોઈ પણ બીજી ઉક્તિ લખે, આવું કંઈ પણ લખે તો 1, 2, 3, 4 આવું ઘણું બધું થઈ જાય. તો ઘણીવાર એવું પણ બને કે મુખ્ય વિચાર જે છે એ સાઈડમાં પડ્યો રહે અને એની જગ્યાએ કંઈક નવા વિચાર એમાં, એટલે કે નવું વિચાર વિસ્તાર એમાં કંઈક થતો હોય અથવા તો નવું કંઈક વર્ણન થતું હોય. પરંતુ આ વિદ્યાર્થી મિત્રો ખૂબ ધ્યાન રાખવું, ઉપર જે કાવ્ય પંક્તિ આપેલી છે એ પ્રમાણે નીચે ચર્ચા થવી જોઈએ. તો ઉદાહરણ પણ એને અનુલક્ષીને આપવા પડશે. ઓકે, ત્યારબાદ જોઈએ અહીંયા કે પંક્તિના વિચારને સમજ્યા બાદ તેના અર્થને વર્ણવવામાં મદદરૂપ થાય તેવા ઉદાહરણ, દ્રષ્ટાંત, બરાબર છે, આવા વિચારી રાખવા. ત્યારબાદ આપણે કહી શકાય કે અર્થ વિસ્તાર સામાન્ય રીતે 3 વિભાગમાં થાય છે. 3 કાવ્ય પંક્તિ તેનો અર્થ વિસ્તાર કરવાનો છે. પરંતુ જુઓ, અર્થ વિસ્તાર, ત્યારબાદ સંક્ષેપીકરણ, અહેવાલ લેખન, નિબંધ લેખન, આ લખવાની જુદી જુદી બધી સ્ટાઇલ છે અને એના નિયમો છે. વિચાર વિસ્તારની વાત કરીએ તો એમાં એક ટૂંકું વાક્ય છે અથવા તો એમ કહી શકાય કે કાવ્ય પંક્તિ છે. એના વિશે આપણે એમ કહી શકાય કે 10 થી 15 લીટીમાં આપણે તેનો વિચારનો વિસ્તાર કરીએ. અહેવાલ લેખન છે તો અહેવાલ લેખનમાં આપણે કોઈ પણ ઘટના છે, કોઈ પણ બનાવ છે, કોઈ પણ કાર્યક્રમ છે તેના વિશે લખવાનું છે, પરંતુ તેમાં આપણા પોતાનો એક પણ વિચાર આવવો જોઈએ નહીં. અને જેવું વાતાવરણ અથવા તો એમ કહેવાય કે જેવો ઘટના કાર્યક્રમ બની છે તેવું અને તેવું જ રજૂ કરવાનું હોય છે. ત્યાર પછી સંક્ષેપીકરણ છે. સંક્ષેપીકરણમાં 15 લીટીમાં એક ફકરો આપ્યો હોય, પેરેગ્રાફ આપ્યો હોય, તેને સમજીને તેમાંથી એટલે કે જે વારંવાર રૂપાંતરિત થયું હોય, વારંવાર પુનરાવર્તન થયું હોય અથવા તો એકની એક વાત જે વારંવાર આવી હોય તે બધી વાત કરીને જે ફકરાનું એમ કહી શકાય કે 3જા ભાગનું રૂપ આપવાનું, તો એ સંક્ષેપીકરણ છે. ત્યાર પછી નિબંધ લેખન કે જેને કોઈ બંધન નથી એ, બરાબર, એ પણ નિયમ અનુસાર પણ જ લખવાનું હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ છીએ કે અર્થ વિસ્તારને સામાન્ય રીતે 3 વિભાગમાં એમ કહી શકાય, જે લખીએ છીએ તેના 3 વિભાગ થાય છે. એક શરૂઆતનો ભાગ, એક મધ્ય ભાગ અને એક છેલ્લો અંતનો ભાગ. શરૂઆત હોય છે તેમાં વિદ્યાર્થી મિત્રો જે કાવ્ય પંક્તિ હોય છે ઉપર તેનું એમ કહેવાય કે અર્થ લખવાનો હોય છે. શરૂઆતનો ભાગ એટલે કે જ્યારે તમે અર્થ વિસ્તાર કરો છો ત્યારે તેના 3 ભાગ પાડો, એટલે કે 3 ફકરા પાડો. પહેલો ફકરો, વચ્ચેનો મોટો ફકરો અને ત્રીજો છેલ્લો નાનો ફકરો, બરાબર છે. એટલે ઉપરનો અને નીચેનો ફકરો નાનો આવશે, વચ્ચેનો ફકરો છે મોટો આવશે. શા માટે આવું? કારણ કે પહેલો શરૂઆતનો જે ભાગ છે તેમાં તેનો અર્થ લખો, એટલે કે જે ઉપર કાવ્ય પંક્તિ આપેલી છે એનો અર્થ લખવાનો છે, એમાં મર્મ શું છે, એમાં રહસ્ય શું છે એ લખવાનું છે.
ટૂંકમાં 1 થી 2 લીટીમાં. ત્યારબાદ મધ્યનો જે ભાગ છે તેમાં વિશેષ સ્પષ્ટીકરણ કરવાનું છે, એટલે કે એ કમસે કમ 10 થી 12 લીટીનો થઈ શકે. વચ્ચેનો જે પેરેગ્રાફ છે એ 10 થી 12 લીટીમાં, એટલે કે તેમાં આવશે તેનું જે ઉપરની કાવ્ય પંક્તિ છે તેનું સ્પષ્ટીકરણ આવશે, તેમાં કયા કયા દ્રષ્ટાંત છે, એ સિવાય આપણે બીજા કયા દ્રષ્ટાંત આપી શકીએ, કયા ઉદાહરણ દ્વારા એ વધારે સ્પષ્ટ થાય, આ વિગતવાર વચ્ચેનો ફકરો છે તેમાં લખવાનો હોય છે. ત્યારબાદ ત્રીજો જે ફકરો હોય છે તેમાં એમ કહી શકાય કે આપણે જે કાવ્ય પંક્તિ છે તેનો આપણે મર્મ શું સમજ્યા, અર્થ શું સમજ્યા, અથવા તો તેમાંથી બોધ શું લેવાનો છે, આ છેલ્લે 2 લીટીમાં લખવાનું હોય છે. આવી રીતે 3 ભાગ પડે. બીજી વસ્તુ કે વચ્ચેનો જે પેરેગ્રાફ છે એમાં આપણે જોઈએ કે કોઈ કાવ્ય પંક્તિ એવી હોય છે કે જેમાં કંઈક દલીલ થતી હોય, અથવા તો કંઈક રૂપક અલંકાર એટલે કે રૂપક દર્શાવેલું હોય, અથવા તો સરખામણી એટલે કે ટૂંકમાં કોઈ 2 શબ્દોને, કોઈ 2 બાબતને સરખાવવામાં આવેલી હોય છે. જો આવું બને, સજ્જનને અને દુર્જનને સરખાવવામાં આવે, સારો સમય ખરાબ સમયને સરખાવવામાં આવે, પહેલાંનો સમય પછીનો સમયને સરખાવવામાં આવે, બરાબર છે. આવી રીતે ઘણી બધી બાબતો એવી હોય છે કે જેને સરખાવવામાં આવતી હોય છે કે આ આવું છે ને આવું છે. તો એવું ઘણી પંક્તિઓમાં હોય છે. જો એવું હોય ત્યારે વચ્ચેનો પેરેગ્રાફ છે એ એક પેરેગ્રાફની જગ્યાએ 2 પેરેગ્રાફ, 2 ફકરા તમે કરી શકો છો. પરંતુ જો કંઈક અભિપ્રાય આપવામાં આવતો હોય એક જ બાબત વિશે, અથવા તો એક પ્રમાણ કંઈક દર્શાવવામાં આવતું હોય છે, દાખલા તરીકે આળસ એ જીવતા માણસની કબર છે, બરાબર છે, તો આવું બધું છે. ત્યારબાદ નિષ્ફળતા એ સફળતાની ચાવી છે. તો આ બધી બાબત છે એમાં કોઈ પણ એક બાબતની ચર્ચા થઈ છે. હવે એક બાબતની ચર્ચા થઈ છે તો એમાં વચ્ચેનો પેરેગ્રાફ છે એ સિમ્પલ તમે મોટો, એટલે કે એક જ પેરેગ્રાફ એ વચ્ચેનો લખી શકો. ટોટલ 3 પેરેગ્રાફ થાય વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તારમાં. ઉપરનો પેરેગ્રાફ હોય ટૂંકો નાનો હોય, 2 લીટીનો, વચ્ચેનો હોય 10 થી 12 લીટીનો હોય, અને નીચેનો છે સૌથી નીચેનો છેલ્લો પેરેગ્રાફ એ 2 કે 3 લીટીનો હોય. ટોટલ એમ કહી શકાય કે વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર 15 થી 17 લીટીનો લખો. આ સૌથી સારામાં સારું વિચાર વિસ્તારનું સ્વરૂપ ગણાય. જોઈએ આપણે અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર બંને સમાનાર્થી છે, બરાબર. અર્થ વિસ્તાર સામાન્ય રીતે 3 વિભાગમાં થાય છે. જોઈએ એમાં શરૂઆતનો પ્રથમ વિભાગ, શરૂઆત. પહેલા ફકરામાં મુખ્ય વિચાર. શેનો મુખ્ય વિચાર? ઉપર જે પંક્તિ આપેલી છે તેનો મુખ્ય વિચાર, અથવા તો તેનું જે રહસ્ય કે મર્મ, અથવા તો તેમાં જે સમજાવવામાં આવ્યું છે તે 1 કે 2 પંક્તિમાં દર્શાવવાનો હોય છે. ત્યાર પછી જે બીજો મધ્ય ભાગ છે, વચ્ચેનો જે ભાગ છે, આ ભાગમાં વિધાનનું સ્પષ્ટીકરણ કરવું જોઈએ. એટલે કે જે કાવ્ય પંક્તિ આપેલી છે તેનું વિગતવાર ચર્ચા વચ્ચેના ભાગમાં કરવાની હોય છે. 10 લીટી અથવા તો 12 લીટીમાં આ ચર્ચા થઈ શકે. ત્યાર પછી એમાં કહે છે કે રૂપક સરખામણી હોય. કાવ્ય પંક્તિમાં રૂપક અલંકારનો ઉપયોગ થયો. રૂપકમાં શું હોય? 2 વસ્તુની, અથવા તો 2 કોઈ શબ્દ છે, અથવા તો 2 પરિસ્થિતિ કે 2 બાબતો છે અલગ અલગ, તેની સરખામણી કરવામાં આવી છે. તો સરખામણી કરવાની છે તો એક બાબતની ચર્ચા ઉપરના ફકરામાં કરો, એક બાબતની ચર્ચા છે નીચેના ફકરામાં કરો. ઉપરનો એક ફકરો, પછી 2 ફકરા આવે, ને પછી છેલ્લે એક ફકરો આવે. એ ક્યારે? રૂપક સરખામણી એવું બધું હોય તો એની વિગતવાર આપણે લખી શકીએ, બરાબર છે. પરંતુ જો નિશ્ચયાત્મક અભિપ્રાય આપેલો હોય, કોઈ પણ એક બાબત વિશે ચર્ચા કરેલી હોય, તો વચ્ચેનો ફકરો એક લખો, સળંગ એક લખો વચ્ચેનો ફકરો, તો પણ ચાલે, બરાબર છે. નિશ્ચયાત્મક અભિપ્રાય હોય તો એક ફકરો પાડવું. ત્યારબાદ ત્રીજું છે, ત્રીજું એટલે કે વિચાર વિસ્તાર કરીએ છીએ એનો ત્રીજો ફકરો છે, બરાબર છે. અંત તરફ જઈએ તો છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય. તાત્પર્ય એટલે તે એ કાવ્ય પંક્તિ કહેવા શું માગે છે, બરાબર છે, તેનો અર્થ શું છે, તેમાંથી આપણે શું શીખી શકીએ, એ શું બોધ છે, બરાબર છે, એ એમાં લખવાનું છે. એટલે કે અંત તરફ જઈએ એ આ પહેલો ફકરો, બીજો ફકરો અને ત્રીજા ફકરામાં વાત કરીએ કે છેલ્લા ફકરામાં વિધાનનું તાત્પર્ય એટલે કે બોધ લખવાનો હોય છે. કોઈ પણ કાવ્ય પંક્તિ આપે, વિદ્યાર્થી મિત્રો સૌથી પહેલાં તો 2 થી 3 વાર વાંચો, 2 થી 3 વાર વાંચો. એમાં જે શબ્દો છે એ શબ્દોનો અર્થ સમજવાનો પ્રયત્ન કરો. એકાદ શબ્દ ના સમજાય તો આજુબાજુનો શબ્દો જુઓ, એનું કંઈક એમ કહેવાય કે સંદર્ભ મળી રહે. એક શબ્દના લીધે બીજો શબ્દનો અર્થ સમજાતો હોય તો આ સમગ્ર કાવ્ય પંક્તિ એવી રીતે સમજો. કાવ્ય પંક્તિ વ્યવસ્થિત સમજી લીધા બાદ જ્યારે 1 થી 2 વાર તેનું વાંચન કરો છો ત્યારે એ કાવ્ય પંક્તિનો વિચાર વિસ્તાર કરવાનો હશે. તો એ કાવ્ય પંક્તિ સમજ્યા બાદ તેનો જે વિચાર વિસ્તાર કરશો, તેમાં જે ઉદાહરણો આપશો અથવા તો કોઈ કાવ્ય પંક્તિ બીજીમાં લખશો, તો એવું
જ્યારે કાવ્ય પંક્તિ વાંચતા હોય ત્યારે વિચારી રાખવું. ત્યારબાદ 3 ફકરામાં આ વિચાર વિસ્તાર અથવા તો અર્થ વિસ્તાર થતો હોય છે, બરાબર છે. શરૂઆતમાં એનો મર્મ લખો એટલે કે રહસ્ય લખો, વચ્ચેનું છે એમાં સ્પષ્ટીકરણ કરો, રૂપક છે સરખામણી છે તો 2 ફકરા પાડો, નહીંતર 1 જ રાખો, અને સૌથી નીચેનો ફકરો છે તેમાં તેનો બોધ અથવા તો તાત્પર્ય લખવાનું છે. તો આવી રીતે વિદ્યાર્થી મિત્રો આપણે કરી શકીએ છીએ અર્થ વિસ્તાર અથવા તો વિચાર વિસ્તાર. એક્ઝામમાં 4 માર્કનું પૂછાતું હોય છે, બરાબર છે. આ એના અલગ અલગ સ્ટેપ છે આવી રીતે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો હવે આપણે વિચાર વિસ્તારને લઈને અર્થ વિસ્તારને લઈને એક સરસ મજાનું ઉદાહરણ જોઈએ, જેથી કરી આપણને ખ્યાલ આવે કે આપણે એક્ઝામમાં કઈ રીતે વિચાર વિસ્તાર કે અર્થ વિસ્તાર લખી શકીએ. ઓકે, ચાલો. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા સરસ મજાનું એક મુક્તક છે, બરાબર છે. આપણો 10મા ધોરણનો જે પાઠ્યપુસ્તક છે એમાં 23મું જે એકમ છે, બરાબર છે, લઘુ કાવ્યો, દુહા, મુક્તક અને હાઈકુ. એમાં બરકત અલી વિરાણી, બરાબર છે, જેનું ઉપનામ છે બેફામ, તેમણે આપેલું સુંદર મજાનું એમ કહેવાય કે મુક્તક છે. જોઈ આપણે શું કહે છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી અને ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. હવે વિદ્યાર્થી મિત્રો આવી એક્ઝામમાં દાખલા તરીકે ફોર એક્ઝામ્પલ કે આવી કાવ્ય પંક્તિ એટલે કે આવું મુક્તક આવ્યું, બરાબર છે. મુક્તક હોય, કાવ્ય પંક્તિ હોય, અથવા તો કોઈ ઉક્તિ હોય, સુવિચાર હોય, સુભાષિત હોય, બરાબર છે. આવું હોઈ શકે કંઈ પણ. એનો અર્થ આપણે કરવાનો છે એટલે કે વિચાર વિસ્તાર કરવાનો છે. સૌથી પહેલાં 1-2 વાર વાંચીએ એટલે ખ્યાલ આવે, બરાબર છે. શું કહે છે, સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી. જિંદગીની સફળતા, જીવનમાં માણસ જે સફળ થાય છે તે હસ્તરેખામાં નથી હોતી. હસ્તરેખા હાથની જે રેખાઓ છે, બરાબર છે, તેમાં શું કહે છે, જિંદગીની સફળતા નથી. સામાન્યતઃ માણસ એવું માનતા હોય છે કે હાથની જેવી રેખાઓ હોય છે એ પ્રમાણે માણસ સફળ અથવા તો નિષ્ફળ થતો હોય છે. પરંતુ અહીંયા એવું કહેવા માગે છે કે સફળતા જિંદગીની હસ્તરેખામાં હાથની રેખામાં. તો હાથની રેખા જોઈને જો માણસ નક્કી કરે કે હું સફળ થઈશ અથવા તો નિષ્ફળ થઈશ, બરાબર છે, તો એવું ખરેખર વાસ્તવિક જીવનમાં નથી. એનું ઉદાહરણ આપતા બીજું વાક્ય કહે છે, ચણાયેલી ઇમારત એના નકશામાં નથી હોતી. નકશો સરસ મજાનો દોરાયો હોય, એ સુંદર લાગે, સારો લાગે, બરાબર છે, પરંતુ જ્યારે ઇમારત ચણાય છે ત્યારે એનું સૌંદર્ય બહુ અલગ હોય છે. નકશો ક્યાં અલગ છે અને ક્યાં ઇમારત અલગ છે. એટલે નકશો વસ્તુ અલગ છે, ઇમારત વસ્તુ અલગ. પણ નકશામાંથી ઇમારત ક્યારે થઈ કે જ્યારે ભરપૂર માત્ર મહેનત કરવામાં આવી, ત્યારે ખૂબ પરિશ્રમ કર્યો, ખૂબ મહેનત કરી, ત્યારે નકશામાં એમ કહેવાય છે કે સરસ મજાની ઇમારત મહેનત કરીને એ તૈયાર થઈ. તો અહીંયા શું કહે છે કે જિંદગીની સફળતા એમ કહે છે કે હસ્તરેખામાં નથી. જો માણસને સફળ થવું હોય તો નો ડાઉટ કદાચ માણસ એવું માની શકે કે હસ્તરેખા હોય છે અને તેમાં ભવિષ્ય હોય છે, આ બધી વસ્તુ સાચી. પરંતુ હાથમાં રહેલી જે હસ્તરેખા છે, બરાબર છે, હાથની જે રેખાઓ છે તેમાં સફળતા છે. પણ સફળતા એ જીવનમાં એમ કહેવાય કે રૂપાંતરિત કરવું છે, ટ્રાન્સફર કરવું છે, સફળતા મેળવવી છે તો માણસની મહેનત ફરજિયાતપણે કરવી પડશે, બરાબર છે. હવે સવારે કોઈ હસ્તરેખા જોઈને એમ કહી દે, સવારે હસ્તરેખા જોઈને કોઈ એમ કહી દે કે આજે તમને 1 લાખ રૂપિયાની લોટરી લાગવાની છે, બરાબર ને, એટલે પહેલાં ભાઈ આમ મોજમાં આવી જાય કે હવે વાંધો નહીં, આજે ક્યાંય જવાની જરૂર છે નહીં, ઘરે જઈને શાંતિથી બેસી જાય. શા માટે? 1 લાખની લોટરી મળવાની છે, હાથની રેખામાં લખેલું છે, બરાબર ને. બીજા દિવસની સવાર પડી જાય, કાંઈ થાય નહીં. શા માટે? કારણ કે એ કરવા માટે તમારે લોટરીની ટિકિટ તો લેવા જવી પડશે. જો એ જ નહીં લ્યો તો લોટરી ક્યાંથી લાગશે? વિદ્યાર્થી મિત્રો, આ માત્ર ઉદાહરણ છે. વાત મુખ્ય એ કહેવાની છે કે તમારા ભાગ્યમાં જે લખેલું છે, એટલે કે સામાન્યતઃ માણસના ભાગ્યમાં જે લખેલું છે એ ભાગ્યને સાબિત કરવા માટે અથવા તો સફળતા લખેલી છે ભાગ્યમાં, તો એ મહેનતથી એ ભાગ્ય બનતું હોય છે. તો આવું કંઈક આપણે સમજ્યા. હવે આપણે લેખિત રીતે કઈ રીતે લખી શકીએ, એક્ઝામમાં કઈ રીતે? વિદ્યાર્થી મિત્રો, એક અર્થ વિસ્તાર, કોઈ એક કાવ્ય પંક્તિને જો 1000 માણસ લખશે, 1000 લોકો લખશે તો એને બધા અલગ અલગ રીતે લખશે. એવી રીતે કોઈ સંક્ષેપીકરણનું કોઈ પેરેગ્રાફ છે તો એનું સંક્ષેપીકરણ જેટલા લોકોને કહેશો એ બધા અલગ અલગ શબ્દો વાપરીને કરશે. એ રીતે નિબંધ 1 લખવાનો કહો, 1 લાખ જણને કહો તો 1 લાખ બધા અલગ અલગ લખવાના છે, કારણ કે બધાના બુદ્ધિ અલગ અલગ કામ કરતી હોય છે. એટલે અહીંયા માત્ર ઉદાહરણ આપેલું છે કે કઈ રીતે લખાય. અહીંયા લખ્યું છે એનો અર્થ એવો નથી કે બેઠું આવું જ લખવાનું હોય છે, ના, પણ અહીંયા માત્ર ઉદાહરણ આપેલું છે કે આ પ્રમાણે તમે કોઈ પણ તમારી બુદ્ધિ અને તમારા વિચારો પ્રમાણે, તમારી ભાષા પ્રમાણે, બરાબર છે, તમારા અલગ ઉદાહરણો પ્રમાણે
તમે વિચાર વિસ્તાર કરી શકો. એક વસ્તુ ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો, વિચાર વિસ્તાર એ કોઈ નિબંધમાંથી, કોઈ બીજી જગ્યાએથી કોઈ પણ વાંચીને અને ગોખીને એ લખવાની બાબત નથી. વિચાર વિસ્તાર, નિબંધ, આ બધી વસ્તુ મૌલિકતા છે. એટલે કે આપણા મનના જે વિચારો છે એ આપણે એમાં લખવાના હોય છે. એટલે એ વસ્તુ ક્યાંયથી ગોખીને અથવા તો કોઈ શીખવી શકતું નથી, માત્ર માર્ગદર્શન અને ઉદાહરણ આપી શકે છે. તો આ પ્રમાણે આપણે જોઈએ કે સફળતા જિંદગીની હસ્તરેખામાં નથી હોતી, ચણાયેલી ઇમારત તેના નકશામાં નથી હોતી. જો ઉત્તર લખવો હોય તો અંદાજિત આવો લખી શકાય. બરાબર છે. શું કહે છે? પ્રસ્તુત પંક્તિમાં કવિ કર્મ અને મહેનતનો મહિમા સમજાવે છે. શા માટે? કારણ કે અહીંયા કહેલું જ છે કે હાથની જે રેખા છે એ તો સાચું બોલે જ છે, પરંતુ એ જીવનમાં સાબિત કરવા માટે સફળતા હાથમાં લખેલી છે, પણ જીવનમાં એ સફળતા મેળવવા માટે મહેનત કરવી જરૂરી છે. પ્રસ્તુત પંક્તિમાં કવિ કર્મ અને મહેનતનો મહિમા સમજાવે છે. ત્યારબાદ જો અહીંયા એક ફકરો, એમ કહી શકાય એક લીટી છે, એક લીટી, બે લીટી, એટલે શરૂઆતનો એક ફકરો થઈ ગયો ગણાય. એ પ્રથમ આપણે પૂરો કર્યો. ત્યાર પછી વચ્ચેનો ફકરો છે, બરાબર છે, તેમાં સ્પષ્ટીકરણ કરવાનું હોય છે. જોઈએ, આપણે જોઈએ છીએ કે કેટલાક લોકો નસીબ ઉપર વિશ્વાસ રાખે છે. હાથમાં રહેલી રેખાઓ પ્રમાણે જીવનમાં સફળતા કે નિષ્ફળતા મળે તેવું તેઓ માને છે. ભાગ્યમાં માનવું એ ખોટું નથી. ભાગ્યમાં માનવું સાચું છે કે હા, આવું હોઈ શકે, પરંતુ ભાગ્યના ભરોસે બેસી રહેવું એ ભૂલ ભરેલું છે. ભાગ્યને માનવું સાચું છે, પરંતુ ભાગ્યના ભરોસે બેસી રહેવું એ ભૂલ ભરેલું છે. માટે પુરુષાર્થ એ જ પારસમણી. પુરુષાર્થ, મહેનત એક પારસમણી છે. બરાબર છે. પુરુષાર્થ એ જ પારસમણી જે માણસનું જીવન ઉન્નત બનાવે છે, માણસના જીવનમાં સફળતા લાવે છે, માણસને આગળ વધારે છે. શું? પુરુષાર્થ, મહેનત. બરાબર. તો પુરુષાર્થ એ જ પારસમણી એ ઉક્તિ પ્રમાણે, એ સુવાક્ય પ્રમાણે, એ વાક્ય પ્રમાણે મહેનત કરવાથી જ નસીબમાં રહેલું પ્રાપ્ત થાય છે. નસીબમાં છે, પણ એ જીવનમાં લાવવા માટે, પ્રાપ્ત કરવા માટે મહેનત કરવી પડશે, તો એ કન્વર્ટ થઈને, તો એ રૂપાંતરિત થઈને જીવનમાં આવશે. ઇમારત અને નકશાના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે. કારણ કે અહીંયા બીજી લાઈન છે, બીજી લીટી છે, તેમાં ઇમારત, બરાબર છે, તેનું ઉદાહરણ દર્શાવેલું છે. તો આપણે એ સાથે દ્રષ્ટાંતમાં સામેલ કરેલું છે. આપણે જે સ્પષ્ટીકરણ કરીએ છીએ તેમાં જે દ્રષ્ટાંત આપેલું હોય વાક્યમાં કે પંક્તિમાં, એ સાથે આપણે જોઈન્ટ કરવાનું છે. ઇમારત અને નકશાના દ્રષ્ટાંત દ્વારા સમજાવવામાં આવ્યું છે કે કાગળ પર દોરેલો નકશો સુંદર જરૂર લાગે છે, પણ મહેનત કરી બનાવવામાં આવે, એ ઇમારત જ્યારે મહેનત કરી બનાવવામાં આવે ત્યારે તે ઇમારત નકશા કરતાં ઉત્તમ અને સુંદર લાગતી હોય છે, અને એ માત્ર મહેનતથી જ શક્ય બને છે. તો અહીંયા કહી શકાય કે આમ જીવનમાં ભાગ્ય નહીં, પુરુષાર્થનો રસ્તો અપનાવવો જોઈએ. તો અહીંયા આપણે સમજી શકીએ છીએ કે સરસ મજાના 3 પેરેગ્રાફ છે. બરાબર છે. ઉપરની લીટી છે, નીચે પણ લીટી છે, પરંતુ એક લીટી, બે લીટી, બરાબર છે, બની શકે તો વધારે જરૂર પડે તો 3 લીટી, બરાબર છે. આટલા સુધી તમે એ ઉપરનો અને નીચેનો પેરેગ્રાફ કરી શકો. શા માટે? કારણ કે ઉપર છે તેમાં આપણે કંઈક મર્મ કે રહસ્ય સમજાવેલું છે. શેનું? કાવ્ય પંક્તિનું. સૌથી નીચેની લીટી છે એટલે સૌથી નીચેનો ફકરો છે, તેમાં આપણે તેનો બોધ, તેનું તાત્પર્ય કે તેનો સાર લખેલો હોય છે. વચ્ચેનું જે છે એ મેઇન પાર્ટ, મુખ્ય જે ભાગ છે, તેમાં આપણે તેનું સ્પષ્ટીકરણ કરેલું હોય છે. અહીંયા આપણે કાવ્ય પંક્તિ, એમ કહેવાય કે ઉક્તિ પણ મૂકેલી છે. દ્રષ્ટાંત જે હતું, દ્રષ્ટાંત પણ જે હતું એ આપણે સાથે લીધેલું છે. તો અહીંયા આ પ્રમાણે આપણે વાત કરી શકીએ કે જે અર્થ વિસ્તાર છે, વિચાર વિસ્તાર છે, સરસ મજાના 3 પેરેગ્રાફ કરી આપણે લખી શકીએ છીએ. જ્યારે અર્થ વિસ્તાર કરતા હોય ત્યારે વિદ્યાર્થી મિત્રો સાથે દ્રષ્ટાંતની બીજી ચર્ચા કરી શકાય, દ્રષ્ટાંત પણ ઉમેરી શકાય, પરંતુ એક ખાસ ધ્યાન રાખવું કે જ્યારે દ્રષ્ટાંત મૂકો છો અથવા તો બીજી કંઈ ચર્ચા કરો છો તેમાં તો 15 થી 17 લીટીથી વિશેષ વધારે બહુ લંબાણપૂર્વક લખો તો એ લગભગ
થોડુંક અયોગ્ય જેવું ગણાય, કારણ કે વિચાર વિસ્તાર અંદાજિત 15 થી 17 લીટી અથવા તો બસ આટલા સુધી વધારે યોગ્ય અથવા તો સારું લાગે છે, બરાબર છે. તો એટલી લાઇનમાં એટલી લીટીમાં આપણે લખી શકીએ છીએ. બીજું કે તેમાં જે આપણે દ્રષ્ટાંત કે ઉદાહરણ આપીએ તો તેનાથી આપણે વિષય વિમુખ ન થઈ જવા જોઈએ, આપણે વિષય તરફ રહેવા જોઈએ કે મુખ્ય જે બાબત છે એ સમજાવવાની છે, તો એ તરફના ઉદાહરણ આપણે સ્પષ્ટ કરવા પડે અથવા તો એવા ઉદાહરણ આપણે ગોતીને લખવા પડે, બરાબર છે. તો આ પ્રમાણે અંદાજિત આપણે કોઈ પણ અર્થ વિસ્તાર વિચાર વિસ્તાર વિચારીને લખી શકીએ. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આ પ્રમાણે આપણે વિચાર વિસ્તાર કર્યો, અર્થ વિસ્તાર કર્યો, ઉદાહરણ દ્વારા આપણે સમજ્યા, આપણે શીખ્યા. તો હવે જોઈએ કે પાઠ્યપુસ્તકમાં થોડા ઘણા વિચાર વિસ્તારો આપેલા છે. આમ તો આપણે ઘણું બધું બીજું મટીરિયલ મેળવીને પણ શીખતા હોય છે કે વિચાર વિસ્તાર કેવા પૂછાઈ શકે, કેવા પૂછાઈ શકે. તો સૌથી પહેલાં તો વિદ્યાર્થી મિત્રો જે પુસ્તકમાં આપેલું છે એ સંદર્ભની આપણે ચર્ચા કરી, સાથે સાથે એક્ઝામની દ્રષ્ટિએ, પરીક્ષાની દ્રષ્ટિએ જે ખૂબ મહત્ત્વના છે તેવા વિચાર વિસ્તાર જે પાઠ્યપુસ્તકમાં છે તેની પણ આપણે ચર્ચા કરીએ, જેથી કરીને એક્ઝામમાં કદાચ એ આવ્યો હોય તો આપણને ખૂબ સરળતા રહે અને સારામાં સારા માર્ક્સ એમાં આપણે મેળવી શકીએ. ઓકે, તો જોઈએ આપણે પાઠ્યપુસ્તકમાં જે આપેલા થોડા ઘણા ઉદાહરણો છે તેના વિશે આપણે ચર્ચા કરીએ કે અંદાજિત કેવું પૂછાઈ શકે. અહીંયા માત્ર ઉદાહરણ આપેલા છે, વિચાર વિસ્તાર તો કોઈ પણ પૂછી શકે, બરાબર છે. ભાષા બહુ વિશાળ છે વિદ્યાર્થી મિત્રો, એટલે જોઈએ આપણે વિચાર વિસ્તાર. ઉદાહરણ જોઈએ આપણે કે થોડા ઘણા ઉદાહરણ લખેલા છે. જોઈએ આપણે, અમોને નાખો જિંદગીની આગમાં, આગને પણ ફેરવીશું બાગમાં. વિદ્યાર્થી મિત્રો આવું પંક્તિ પૂછાય, વિચાર વિસ્તાર હોય તો મુખ્ય બાબત એની શું સમજવાની છે? મુખ્ય બાબત એની એ સમજવાની છે કે જિંદગીમાં, એમ કહે છે કે જિંદગીની આગ એટલે જિંદગી જીવો છો તો એમાં પ્રોબ્લેમ આવે, મુશ્કેલી આવે, સંકટ આવે, બરાબર છે. તો આ બધી બાબત રહેવાની સામાન્ય છે, જીવનમાં સુખ દુઃખ આવ્યા જ કરવાનું છે. પરંતુ જિંદગીની આગ હોય એટલે કે જિંદગીમાં જો દુઃખ હોય તો એમાંથી પણ આગળ ઉગરશું, આગળ નીકળશું. આવું એક આત્મવિશ્વાસવાળું એક સરસ મજાનું એમ કહેવાય કે વાક્ય આપેલું છે, તો એવો કાંઈક એનો અર્થ સ્પષ્ટ કરી શકાય. ત્યારબાદ આપણે જોઈએ એ વિગતવાર દ્રષ્ટાંત આપી આપણે ચર્ચા કરીએ, આ આપણે એમ શોર્ટમાં સમજી રહ્યા છે. ત્યારબાદ આજ કરશું કાલ કરશું, લંબાવો નહીં દહાડા, વિચાર કરતા વિઘ્નો વચમાં આવે આડા. ઘણીવાર આપણે કોઈ કાર્ય કરવાનું વિચારતા હોય પણ વિચારવામાં સમય કેટલો નીકળી જાય છે તેનું કંઈ નક્કી હોતું નથી, અને સમય જેમ જેમ નીકળતો જાય ત્યારે એમ સારા કાર્યમાં કંઈક ને કંઈક વિઘ્ન આવતા હોય છે. તો અહીંયા એવું કહેવા માગે છે કે જો કોઈ પણ સારું કાર્ય હોય તો તેમાં થોડું પણ મોડું કરવું નહીં, એટલે કે ફટાફટ એ કામ કરી નાખવું, અથવા તો આયોજનબદ્ધ જે કામ કરો છો તેમાં કોઈ પણ પ્રકારનું મોડું કરવું નહીં, એટલે કે બધું રેગ્યુલર જે કાર્ય થતું હોય એ પ્રમાણે આયોજનબદ્ધ રીતે કાર્ય કરતા રહ્યો, જેથી કરીને આયોજનમાં વધારે ફરક પડે નહીં અથવા તો બીજી કંઈ મુશ્કેલીનો સામનો કરવો પડે નહીં. ત્યારબાદ આવ નહીં આદર નહીં, નહીં નયનમાં નેહ, તે ઘર કદી ન જઈએ ભલે કંચન વર્ષે માં. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા સ્વમાન વિશે સમજાવવામાં આવેલું છે. સ્વમાન અને અભિમાન બંને વસ્તુ અલગ છે, બરાબર છે. માણસને પોતાના વિશે એમ કહે છે કે થોડું ઘણું માન હોવાનું જ છે, બરાબર છે. આ સ્વમાન છે અને સ્વમાન વિદ્યાર્થી મિત્રો જાળવી રાખવાનું, એવું આ કાવ્ય પંક્તિમાં, અહીંયા પંક્તિમાં એવું કહે છે કે માણસને સામાન્ય રીતે એમ કહી શકાય કે ઉદાહરણ દ્વારા ચર્ચા કરેલી છે કે કોઈ પણના ઘેર જાઓ તો ત્યાં જો માણસના ખબર અંતર પૂછે નહીં અથવા તેને આવો એવું પણ ના કહે, બરાબર છે, એટલે કે એનું સ્વાગત ના કરે, તો એવા ઘરે એટલે કે જ્યાં કિંમત નથી થતી અથવા તો જ્યાં એ માણસનું વ્યક્તિનું મહત્ત્વ નથી તેવા જગ્યાએ એટલે કે તેવા ઘરે જો સોનાનો કંચન એટલે કે સોનાનો વરસાદ થાય તો તેવા ઘરે પણ જવું જોઈએ નહીં, કારણ કે ત્યાં માણસની કદર નથી. તો આવી કંઈક ચર્ચા કરેલી છે. માણસને પોતાનું સ્વમાન છે એ જાળવી રાખવું જોઈએ, કારણ કે જીવનમાં ગમે તેટલી સંપત્તિ મળે, ગમે તેટલા પૈસા મળે, ગમે એટલું સત્તા મળે કે કંઈ પણ બાબત હોય, સૌથી મહત્ત્વની તેમાં છે સ્વમાન. માણસનું સ્વમાન જળવાય એટલે આગળ કોઈ પણ કાર્ય કરી શકે. સ્વમાન જેટલું જળવાયેલું હોય એટલું માણસને આત્મવિશ્વાસ વધારે હોય છે. ઓકે, આગળ જોઈએ. આળસ જીવતા માણસની કબર છે. આળસ જીવતા માણસની કબર છે એટલે કે અહીંયા એમ કહેવાય કે ફરીવાર આગળ મહેનતનું જે મહત્ત્વ છે એ જ સમજાવેલું છે, અને જે આળસ છે એ બાબતને એમ કહેવાય છે કે નેગેટિવ નકારાત્મકતા દર્શાવેલી છે કે માણસ જીવે છે પણ ખરેખર આળસ કરે તો જે જગ્યાએ તેનો વિકાસ થવાનો હોય, જે જગ્યાએ તેને તક મળવાની હોય,
જે જગ્યાએથી તેને આગળ વધવાનું હોય ત્યાંથી વધી શકતા નથી, તો તેમાં કંઈ પણ ફરક નથી. તો આવું કહે છે, વિગતવાર આપણે એને સમજાવી શકીએ છીએ. પણ મુખ્ય બાબત છે આળસની જે નકારાત્મકતા છે એના લીધે માણસ કેવો એમ કહી શકાય કે એના જીવનનું પતન થાય છે ધીરે ધીરે, એ બાબતની ચર્ચા છે. પુરુષાર્થનો મહિમા આપેલો છે. ત્યારબાદ જોઈએ, ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ, ભરતી એની ઓટ છે અને ઓટ પછી જુવાળ. શું કહે છે કે ઊંચી નીચી ફર્યા કરે જીવનની ઘટમાળ. માણસના જીવનની ઘટમાળ છે એ સુખ અને દુઃખ તેમાં આવ્યા જ કરે. એટલે સંસાર રૂપી જે સાગર છે, એટલે કે જીવન છે એક સમુદ્ર જેવો છે, તેમાં ક્યારેક સુખની ભરતી પણ આવે અને દુઃખની ઓટ પણ આવે. એટલે આ બાબતમાંથી માણસે ઉગરી જવાનું છે. એટલે કે સુખમાં છકી નથી જવાનું અને દુઃખમાં એવું કહેવાય કે બહુ દુઃખી થવાનું પણ નથી. બરાબર છે. તો એમ કહે છે કે મહાભારતમાં પણ અલગ અલગ શ્લોક દ્વારા સમજાવેલું છે. અલગ અલગ શ્લોક દ્વારા કહે છે કે કર્મ કરવાનું છે પણ આપણે ફળની આશા રાખવાની નથી, પરંતુ ફળ મળે તો એ અહીંયા એવું કહે છે કે માણસને સુખમાં છકી નથી જવાનું, દુઃખમાં દુઃખી નથી થવાનું. એટલે કે જીવનની જે વાસ્તવિકતા છે એ સમજી જવાની છે અને એ પ્રમાણે કાર્ય કરી જવાનું છે. તો આવી કંઈક બાબત અહીંયા ચર્ચા કરેલી છે. ત્યારબાદ જોઈએ, કડવા હોય લીમડા પણ શીતળ તેની છાય, બાંધવ હોય અબોરડા તોય પોતાની બાય. અહીંયા શું કહે છે? અહીંયા એવું કહે છે કે માણસનો વ્યક્તિનું કુટુંબ, તેના મિત્રો, તેના ભાઈ, બરાબર છે, એટલે કે જે તેનો સાથે બ્લડ રિલેશન એટલે લોહીના સંબંધ છે, માતા પિતા, ભાઈ બહેન, એના કુટુંબીજનો, આ બધા એમ કહેવાય કે ઘણી વખત ન પણ બોલતા હોય એવું પણ બને. ઝઘડો થવાને લીધે અથવા તો કોઈ પણ ગેરસમજના લીધે, બરાબર છે, ન પણ બોલતા હોય આવું બને. પણ જ્યારે એ વ્યક્તિ મુશ્કેલીમાં હોય ત્યારે દુનિયાનો કોઈ પણ વ્યક્તિ તેને મદદ નથી આવતો. જેના પોતાના ભાઈ અથવા તો પોતાના કુટુંબીજનો છે એ તેને મદદમાં આવતા હોય છે. એટલે અહીંયા એવું કહે છે કે બાંધવ એટલે કે મિત્રો છે અબોલડા હોય, એટલે કે ન બોલતા હોય છતાં પણ જ્યારે મદદની જરૂર પડે ત્યારે એ જ આવતા હોય છે, એવું અહીંયા કહેવા માગે છે. સાથે ઉદાહરણ શું આપ્યું છે? લીમડાનું. લીમડો કેવો કહે છે? કડવો છે, પરંતુ તેની છાયા શીતળ હોય છે, બરાબર છે. જો લીમડો જુઓ તો કડવો છે, પરંતુ જ્યારે ભર ઉનાળામાં ક્યાંય શાંતિ ન મળતી હોય ત્યારે મોટો વૃક્ષ લીમડાની નીચે જો બેસવામાં આવે તો સરસ મજાનો તેનો છાંયો છે, એનો શીતળ એમ કહેવાય છાંયો અને ઠંડો પવન ત્યાં લાગતો હોય છે. એટલે તે એનો ફાયદો છે. તો અહીંયા એ દ્વારા દર્શાવેલું છે. અને બીજી રીતે એવું પણ કહી શકાય કે ભાઈ પોતાના જે વ્યક્તિઓ હોય છે, દાખલા તરીકે માં છે એ જ કડવું ઓસડ પાય છે, એટલે કડવી દવા પાય છે, પરંતુ તેના પાછળનો તેનો હેતુ શું છે? તેની પાછળનો તેનો હેતુ છે કે પોતાનું બાળક છે એને હાલ પૂરતું આ ઓસડ કે દવા ભલે કડવી લાગે પણ એના શરીરમાં જશે તો કંઈક એનો ગુણ દર્શાવશે અને તેને ફાયદો કરશે ને એનું સ્વાસ્થ્ય સારું થશે. તો આવો કંઈક એનો ભાવ છે. ત્યારબાદ કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને હિમાલય પણ નથી નડતો. માણસનું આત્મબળ જેટલું મજબૂત હોય એટલો એ જીવનમાં આગળ નીકળી શકે. એને ભાગ્યમાં જે લખ્યું છે કે નથી લખ્યું, પરંતુ એકવાર મહેનત કરીને પરિશ્રમ કરવાનું ચાલુ કરે તો એના ભાગ્યમાં ન હોય એ પણ લખાઈ જાય છે. શા માટે? કારણ કે સતત ને સતત પ્રયત્ન કરે છે. પાણીમાં તાકાત નથી, પાણી એકદમ સૌમ્ય છે, પરંતુ પથ્થર ઉપર એ સતત પડ્યા જ કરે તો પથ્થરમાં પણ તિરાડ પડી જાય છે. એટલે માણસ જ્યારે સતત અડગ એમ કહેવાય કે દ્રઢ નિશ્ચય કરીને જો મહેનત કરવા લાગી જાય તો પછી કોઈ પણ મોટી મંજિલ હોય એ પાર કરી શકે. શું કહે છે? કદમ અસ્થિર હો એને કદી રસ્તો નથી જડતો. કદમ અસ્થિર હોય, જેના કદમ જ અસ્થિર છે, કે જે ચાલવા માટે સક્ષમ નથી અથવા તો વિચાર કરે છે કે આગળ ચાલવું કે નહીં. બીજું એનો એવો અર્થ થઈ શકે કે માણસનું જે મનોબળ છે એ નબળું છે, કે હું એ કાર્ય કરવા જાઉં છું તો હું સફળ થઈશ કે નહીં. આ પ્રથમ વિચાર એનો એ છે, અને એ વિચાર આવ્યો તો કદાચ એ નિષ્ફળ જ થશે. કારણ કે જો જીતવું છે તો હારવાનો ડર ઓછો હોવો જોઈએ અને જીત માટેની જે મહત્વાકાંક્ષા ઈચ્છા છે વધુ હોવી જોઈએ. માણસના મગજમાં હારવાનો ડર નહીં પણ જીતવાનો ઉત્સાહ હોય તો એ જીતશે. કદમ અસ્થિર હોય એને કદી રસ્તો નથી જડતો, અડગ મનના મુસાફિરને
હિમાલય પણ નથી નડતો. એવો મુસાફિર, એવો પ્રવાસી કે જેનું મન અડગ છે, એના મનમાં એના વિશ્વાસ છે કે હું કાર્ય કરી શકીશ, તો પછી ગમે એટલો મોટો એમ કહેવાય કે હિમાલય પર્વત છે તો એ પણ એને નડતો નથી, એના ઉપર પણ ચડી જાય, એને પણ એવો ઓળંગી દે છે. તો આવું કંઈક આત્મવિશ્વાસ બાબતે છે. ત્યાર પછી કહે છે કે નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. શું કહે છે? નિશાન ચૂક માફ, નહીં માફ નીચું નિશાન. લક્ષ્યની વાત કરેલી છે, જીવન પ્રત્યેનું આપણે જે લક્ષ્ય છે ને તેની વાત કરેલી છે. અમુક માણસે ચોક્કસથી નક્કી જ કરેલું હોય છે કે મારી કેપેસિટી આટલી જ છે અને મારે આટલામાં જ રહેવાનું છે. બાળક જેમ જેમ મોટું થાય છે, વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓ તેનું એમ કહી શકાય કે જે ગુણભાર છે, જે માર્ક્સ છે અથવા તો જે ટકા છે એ નક્કી કરીને રાખે છે કે ભાઈ આપણે 70 સુધી આવી શકીએ એમ છીએ, કોઈ કે હું 80 સુધી આવી શકું છું. તો આ પોતે નક્કી કરે છે. પરંતુ ખરેખર વિદ્યાર્થી મિત્રો, જીવનમાં સફળ થાવ કે ન થાવ એ ઈશ્વરના હાથમાં છે. આપણા હાથમાં એક જ વસ્તુ છે, એક ધ્યેય નક્કી કરવો, એટલે કે લક્ષ્ય નક્કી કરવું કે મારે કેટલા સુધી પહોંચવું છે, અને ત્યારબાદ સતત અને સતત મહેનત, મહેનત અને મહેનત. અહીંયા શું કહે છે? અહીંયા એવું કહેવા માગે છે કે આવી રીતે તમે ઈશ્વરને, ભગવાનને, એના ઉપર શ્રદ્ધા રાખીને, બરાબર છે, એની સાક્ષીમાં જો તમે મહેનત ચાલુ કરી દો છો તો પછી મહેનત પાછળ એમ કહેવાય કે આધાર જ એનો છે, ટેકો જ એનો છે. અને જેને ઈશ્વરનો આધાર છે, જેને ઈશ્વરનો ટેકો છે, એનું તો પછી પૂછવું જ છે. બરાબર છે? તો એ પ્રમાણે જો આપણે એમ કહેવાય કે લક્ષ્ય કંઈક એમ કંઈ ધ્યેય નક્કી કર્યો હોય તો એ હંમેશા ઊંચો નક્કી કરો. જેવા તેવા લક્ષ્ય રાખવા જ નહીં, લક્ષ્ય હંમેશા ઊંચા રાખો, પરંતુ એની પાછળ મહેનત કરવી જરૂરી છે અને એની સાથે જીવન જીવતું રહેવું પણ જરૂરી છે. બધી જ બાબત સંલગ્ન છે, બધી સાથે છે, બધાને સાથે લઈને ચાલવાનું છે. જીવનમાં આગળ વધવાનું છે, ઊંચા લક્ષ્ય નક્કી કરો, એ પ્રમાણે સારામાં સારી મહેનત કરો, સાથે સાથે બધાનું ધ્યાન રાખો અને તમારું લાઈફ પણ જીવતા રહ્યું. બધું નિયમસર, આયોજનબદ્ધ, વ્યવસ્થિત, પણ નિશાન હંમેશા ઊંચું રાખવું, એવું અહીંયા કહે છે. શું કહે છે? નિશાન ઊંચું રાખવું. બરાબર છે? નિશાન ચૂક માફ, એટલે કે નિશાન તમે ઊંચું રાખ્યું એ ચૂકાઈ જશે તો ચાલશે, પણ નીચું નિશાન રાખો તો એ પછી નિશાન લાગી ગયા પણ એનો અર્થ છે નહીં. બરાબર છે? જો જીવનમાં માત્ર વધારે માર્ક્સ લાવવા, વધારે ટકા લાવવા એ એક દૃષ્ટિએ ખોટું કહી શકાય કે માણસને એમ કહી શકાય કે જીવનમાં ઉમદા વ્યક્તિ બનવાનું છે. એના લીધે કોઈને મદદ મળી રહે, એના લીધે કોઈના જીવનમાં આનંદ આવે, ઉત્સાહ આવે, આ શિક્ષણનું મુખ્ય ધ્યેય છે. પરંતુ એનો અર્થ એવો ક્યારેય નહીં કરો કે માત્ર એ જ કરશો તો ચાલશે, માર્ક્સ ઓછા હશે કે ટકા ઓછા હશે તો પણ ચાલશે. ના, આપણી જે કેપેસિટી છે, આપણી જે ક્ષમતા છે એ તો આપણે સિદ્ધ કરવી જ પડશે. તો એના માટે આપણે સારામાં સારા ટકા, સારામાં સારા માર્ક્સ આપણે નક્કી કરી રાખીએ કે આટલા સુધી પહોંચે. બરાબર છે? 90 સુધી પહોંચી જાય, 90 ઉપર જતા રહે, 95 ઉપર જતા રહે, સારામાં સારું લક્ષ્ય નક્કી કરો. પછી એમાંથી જો કદાચ નિશાન ચૂકશે તો 95માંથી 90 થશે, તો 90માંથી 85 થશે, તેનાથી નીચે આવે નહીં, કારણ કે એ પ્રમાણે આપણે મહેનત કરીશું. પરંતુ આપણે 60 જ ધારીને બેસીએ તો 60ના 40 આવે, 30 આવે, કારણ કે આપણે 60 ધાર્યા છે. એટલે હંમેશા ઊંચું નિશાન રાખો તો નીચું નિશાન આવશે તો લગભગ સેમ ટુ સેમ આવશે, વધારે ફરક પડશે નહીં. કહેવા શું માગે છે? કહેવા એવું માગે છે કે તમે જે વિશે મહેનત કરવાના છો તો મહેનત કરવી છે તો જબરદસ્ત કરવાની છે, સારી કરવાની છે, તો લક્ષ્ય હંમેશા ઊંચા રાખો, એવું અહીંયા કહે છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠ્યપુસ્તકના થોડા ઘણા ઉદાહરણો, એટલે કે અર્થ વિસ્તારના થોડા ઘણી પંક્તિઓ છે એની આપણે ચર્ચા કરી. અહીંયા ચર્ચા કરી આપણે વિદ્યાર્થી મિત્રો એક સરસ મજાનું જે મુક્તક છે, બરાબર છે, તેનું આપણા પાઠ્યપુસ્તકનું જ એક ઉદાહરણ છે, તેની આપણે ચર્ચા કરી. ત્યારબાદ આગળ જે વાત કરી હતી એ એમ કહેવાય છે કે અર્થ વિસ્તાર કરવા માટે કઈ કઈ બાબત જરૂરી છે, કઈ કઈ બાબતનું ધ્યાન રાખવું, તો આ બધા વિશે આપણે ચર્ચા કરી. તો વિદ્યાર્થી મિત્રો, અર્થ વિસ્તાર કે વિચાર વિસ્તાર એકદમ સરસ મજાનો ટોપિક છે. આમાં વિદ્યાર્થીની મૌલિકતા વધે છે, કોઈ પણ એક બાબત વિશે વધારેમાં વધારે વિચાર કરવો, એવી ગુણ કે એવું કૌશલ એ વ્યક્તિનું એમ કહેવાય કે વિદ્યાર્થીને ખીલતું હોય છે, અથવા તો એ કંઈક નવો વિચાર કરી શકે. તો સરસ મજાનો એમ કહેવાય કે લેખન વિભાગનો એક ટોપિક છે, અર્થ વિસ્તાર 4 માર્કનું પૂછાય છે. તો બસ એક બે વાર વિડીયો લેક્ચર જોઈ લેજો શાંતિથી, એટલે વધારે ખ્યાલ આવે. ઉદાહરણો વધારે કરો એટલે એકદમ સરળ થઈ જાય. તો બસ આજ માટે આટલું.
આવા વિડીયો લેક્ચર સાથે મળતા રહીશું. આભાર. જય હિન્દ, જય ભારત.